કેટલું વેટિંગ થયું? ઘણું વેટિંગ થઈ ગયું. હવે કેવું લાગે છે? હવે સારું લાગે છે. હવે સારું લાગે છે. ઓ લોકેશન મસ્ત છે. અહીંયા સાઈડ પર ઉભી એક વિડિયો બનાવીએ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો અત્યારે આજે છે સન્ડે અને સવારમાં અમે લોકો જઈએ છીએ ફરવા માટે. તો ફરવા માટે અમે લોકો જઈએ છીએ દમણ. તો દમણમાં બહુ બધી નવી વસ્તુઓ બની છે. અમે આગળ ગયેલા હતા બટ તમને એટલું બતાવી નહીં શક્યા હતા કે ત્યાં કઈ વસ્તુઓ બની છે અને કઈ રીતનું ત્યાં લોકેશન અને બીચનું લોકેશન આવે છે. તો આજે જઈએ આપણે ત્યાં અને ત્યાં તમને વિઝિટ કરાવું અને અમે પોતે પણ એન્જોય કરવા જઈએ છીએ. તો ત્યાં જઈને એન્જોય કરીએ એ બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ. તો અહીંયા મમ્મી પપ્પાનો નાસ્તો ચાલુ થઈ ગયો છે. નાસ્તામાં લાવ્યા છે ખમણી, ગરમા ગરમ ખમણી. બટ હું ખાઈ શકતી નથી બિકોઝ મારો એક વાર છે, આજે સન્ડે છે એટલે. તો મમ્મી કહે છે કે રસ્તામાં કશે મળે છે ઉપવાસ માટેનો નાસ્તો મળે છે તો આપણે ત્યાં જશું પહેલાં. તો પણ એના પહેલાં આપણે લેવાનું છે હાર્દિકને બિકોઝ એ ગયા હતા કાલે સાપુતારા. તો અત્યારે ત્યાંથી રિટર્ન થાય છે અને એમને રસ્તામાંથી જ લેવાના છે. તો પહેલાં અમે લોકો ત્યાં હાર્દિકને લેવા માટે અને એના પછી અમે લોકો જશું મારા માટે નાસ્તો લેવા માટે. તો અત્યારે અમે લોકો નાસ્તો લેવા માટે આવી ગયા છે. મારો ઉપવાસ માટેનો નાસ્તો લઈ લીધો છે. તો આજે આખો દિવસ આના ઉપર ચલાવવું પડશે, પછી રાત્રે પેટ ભરીને ખાઈશ. બધું જ ખવાય રાત્રે, એક ટાઈમમાં બધું જ ખવાય. ઘરમાં ગરમ સાબુદાનાના વડા. મને તો તમારો ઉપવાસ તો જમે. તો બહુ વેટિંગ કર્યા પછી આપણે દમણ આવી ગયા છે. આપણે બહુ વેટિંગ કર્યું. કેટલું વેટિંગ થયું? ઘણું વેટિંગ થઈ ગયું. હવે કેવું લાગે છે? હવે સારું લાગે છે. હવે સારું લાગે છે. પહેલી વાત તો એ કે અમે લોકો ટાઈમ ટુ ટાઈમ હતા તો અમે લેતા આવ્યા છે. હાર્દિકના લીધે અમારે બહુ જ વેટ કર્યો. હું સાપુતારાથી અહીંયા ડાયરેક્ટ બોલાવ્યો મને. તો વાર તો લાગે જ ને, કેમ કે રાત્રે કાલે લેટ સુતા હતા અને લેટ નીકળે ત્યાંથી એટલે અડધો કલાક જેવું લેટ થયું. તો પણ ટાઈમ પર પહોંચી ગયા અને આ લોકોએ વેટ વધારે કરવું પડ્યું અને અમને તો મજા આવી ગઈ. જો ફેસ જોઈ શકો કેટલો હેપી છે દમણ આવીને. બરાબર છે. તો અત્યારે વાગ્યા છે બપોરના 1 અને 1 વાગ્યો, 12:30 નહીં, 1 વાગ્યો. અને અહીંયા ફૂલ ગરમી છે અને અત્યારે આજે 11 છે. તો દરિયામાં આજે ફૂલ ભરતી છે, ફૂલ પાણી છે એટલે એનો એન્જોય કરવા માટે જઈ રહ્યા છે. જો તમે જોઈ શકો છો કેવું પાણી છે. વાહ, કેવું લાગે છે? મસ્ત છે. ચલો આપણે જઈએ અંદર. કેમ? દિવસ બનાવીએ આજે. ચલો. બ્લોગ, વિડીયો, રીલ્સ બધું ચાલુ થઈ ગયું છે. લાવો તમારું બક્કલ આપી દો. લો બક્કલ એનો. ઓહો ઝુલ્ફે. પવન છે જ ને. અમને પહેલે પછી દાદર ફરીને નહીં આવવું પડે ને, તો અહીંયા આ જુગાડ કરે જો કપલ ગોલ્સ. જો આ જુગાડ જો ખાલી જુગાડ કરે છે કપલ ગોલ. તને મેં ઉતારું ચાલ. पंछी बनूं उड़ते फिरूं मस्त गगन में आज मैं आबाद हूं दुनिया की चमन से. શું થાય મમ્મી તને? ચપ્પલ પે ચપ્પલ કાઢ નાખ તો ઓછું દાજે. વધારે દાજે ચપ્પલ કાઢો તો સાડા તારીખો. પાણી પાણી પાણી. દીક અંદર જાય છે ભીના થવા. ના થાવ ને થવાની ભીના થાવ. આ શું કરવા ગયા? દિલ બનાવો છે.
એચડી મારા શૂઝ બગાઈ ના મારા શૂઝ ઓ શિટ હવે પાછું બનાવવાનું. તો હાર્દિક ભાઈ વાત સાંભળવાની મેં છે ને એક રીલ જોયેલું હતું એમાં એવું હતું કે આવી રીતના આ બીચની અંદર રામ લખે ને તો પાણી એને ક્રોસ નહીં કરી શકે તો આપણે એકવાર ટ્રાય કરવું છે. ચાલ ચલો તો કરો રામ લખો રામ ચલો રામ લખો હવે જોઈએ છે આને પાણી ક્રોસ કરે છે કે નહીં. લિટરલી યાર સિરિયસલી કેટલી પણ મોટી ભરતી કેમ કેટલી પણ મોટી નહીં આવતી બટ જોઈ લો અરે ક્રોસ નથી કરી શકતું. યસ સિરિયસલી અહીંયા બીચ પર આવીને રોમેન્ટિક થવાનું મૂડ બધાને જ થાય. તો મારા સાસુ સસરા રોમેન્ટિક થઈ રહ્યા છે. રાજેશ એટલે ઓ ભાઈ 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 એ વગાડી નાખો એટલે તમે કેવી રીતે જોઈ ધ્રુવાડી? તમારા બંનેની આઈડી હું ફોલો કરું છું અને યુટ્યુબ તમે જે બ્લોગ મૂકો છો એને તમારી ચેનલને સબસ્ક્રાઇબ બી કરું છું અને વાહ. તમારા બ્લોગ જોઉં છું. તારા ફેમિલીમાં બધાને જ કહે છે કે બધા જ કરશે. હા ને, થેન્ક યુ અમારી ચેનલને સપોર્ટ કરવા માટે. દાજે છે એટલે મારી ચપ્પલ પહેરી લે. ના મારી ચપ્પલ પહેરી લે. અરે પહેરી લે જો ઉચકાઈ જાય જીગર કરો. લાવો રૂમાલ આપી દો મને. લાવો ઉચકો યા Woo! અરે પણ અહીંયા જ તો હતું. અહીંયાથી ચાલ્યું જવું જોઈએ ને. આવી રીતે કરવાનું કામ હતું. વાહ આપણે પણ શોર્ટકટ લઈ લીધું. પૂરી બરાબર ફાટી હતી અહીંયાથી ચડવા માટે તો તેમ પછી આખી ફરીને આવી. તને કીધું અહીંયા ચડી જા. હું ડાજે કઈ ડાયજુ નહીં. હે મોમોસ છે તો હવે મોમોઝ નું કરવાનું. કંટ્રોલ કરવું પડે ફાસ્ટ ફૂડ થોડું અવોઇડ કરો બેન. ચાલે ખાયા કરવાનું એક જ તો લાઈફ છે વાહ ના હું નહીં ખાવાનું. આપણે પછી કઈ ખાઈએ. મારી ફેવરેટ ગેમનું ગ્રાઉન્ડ આવી ગયું. હા મેં રમી આવી પણ પ્લેયર જ નથી. આ કેસલ છે હે કેસલ છે એટલે કેશલ એટલે મહેલ ઓહો સોરી માય ગોડ ઇંગ્લિશ અટવાઈ ગયા ભાઈ. અહીંયા રસ્તો જ નથી. જો આ ચર્ચ હા મસ્ત છે. ચર્ચ છે ડમણની ચર્ચ હું બોલ્યો આમ કરી અચ્છા રસ્તો નથી યાર. આ શું છે ધ્રુવી? કેસલ કેસલ એટલે મહેલ ભાઈ. મહેલ હે ને મહેલ જ ને. હા હા જોવું છે મસ્ત લોકેશન. જો આ ગન્નારામાંથી જવાનું છે બહાર પાછું. એક ગન્નાનો નહીં એક ગેટ છે અચ્છા કેસલનો ગેટ છે. અહીંયા રાજા રજવાડો રહેતા હતા પહેલે. તો પેલો રસ્તો ખોટો હતો તો અત્યારે ગલી ગુપ્ચામાંથી નીકળીએ છીએ. અમે એક લોકેશન પર જઈએ છીએ. તો આ વિડીયો છે ને એન્ડ સુધી જોજો કે કઈ જગ્યાએ જઈએ છે. બહુ મસ્ત જગ્યા છે. તો દમણ આવો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. તો મમ્મી આપને કઈ રિવાજ મામાનું ઘર એટલે છે ને ગાઈસ કેવું છે કે સુરતીઓનું આ દમણ જે છે ને તે મામાનું ઘર છે. તે અહીંયા સુરતીઓ છે ને દિવાળી વેકેશન છે કે પછી કોઈ પણ ઉનાળો વેકેશન છે, ચોમાસું છે કે શિયાળું છે, ત્રણ ઋતુઓમાં મામાના ઘરે આવવું જરૂરી છે. એટલે અમે આજે આવ્યા છે પપ્પાના મામાના ઘરે ખાસ. તો મજા આવે પપ્પા તમને તમારા મામાના ઘરે? બહુ મજા આવી. બહુ મજા આવે. તમારા મામાના ઘર વિશે શું કેવું છે? બીજું ને ખાય બીજું. એટલે એમ કહેવા માંગે છે કે કામ બીજું અને નામ બીજું. કે અચ્છા. કરવાનું ના, કામ કામ પહેલા બીજું અને થાય બીજું. બોલો. प्यारी समझ गई. અચ્છા એટલે તમે તો તમારા તમને તમારા મામાના ઘરે આવીને લાગે છે કેવું? સરસ લાગે છે. સરસ હવાઈ. લાગે. પણ કઈ એક્સપિરિયન્સ કઈ? તમે એક્સપિરિયન્સ તો 25 વર્ષનો છે.
એવું લાગે સ્વર્ગમાં બોલતા હોય એવું. જન્નત જહાં. તો આ બીજા કેસરના ગેટની અંદર અમે લોકો જઈ રહ્યા છીએ. મસ્ત ગેટ છે તો મસ્ત. હવે જો કલરિંગ ઓ વાહ ઓ મસ્ત છે ઓય. ઓ લોકેશન મસ્ત. ઓય સાઈડ પર ઉભી કા વિડિયો બનાવે. હા તો મેં તમને આજ કહેતી હતી કે આને કલરિંગ કરો. વાહ બાપુ વાહ મોજે દરિયા અને દમણમાં પાણી. ને ખાવાની લાણી. અને બધાય સેફ જગ્યા પાર્ક કરી દીધી છે અને અહીંયા અમે કરવાના છે શૂટિંગ. આ મારા સાસુ કરશે શૂટિંગ. સસરા સાઉન્ડ પકડશે, માઇક લઈને ઊભા રહેશે. તો આ લોકો પણ અમારી સાથે સ્ટ્રગલ કરી રહ્યા છે. તો અમે અમારા બ્લોગને સપોર્ટ કરજો. અને મેડમ થઈ રહ્યા છે તૈયાર. હે હાલો હાલો હાલો. તમે લાઈવ લોકેશન જોઈ શકો છો. લોકેશન જો એક નંબર વ્યૂ છે ને. તો તમે પણ અહીંયા આવો, ફોટોશૂટ કરાવો, વ્લોગ લો, રીલ્સ બનાવો, મજા આવી જશે. સો અત્યારે અમે લોકો દમણથી નીકળી ગયા છે અને સવારની રાત પડી ગઈ છે. તો અત્યારે મારો એક ટાઈમ જમવાનો ટાઈમ થઈ રહેલો છે અને મને બહુ જ ભૂખ લાગી છે. હાર્દિક ભૂખ લગી જોરો કી ભૂખ લગી એવું કરવાના છે. સુરત આવે છે શાંતિ રાખો. જલ્દી લઈ જાઓ, જલ્દી લઈ જાઓ, જલ્દી લઈ જાઓ. બુક કરાવી દીધું. ઓકે ઓકે ઓકે. ચાકો એ જીનો ચકોરી 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 કા છે ગુગલી ગુગલી કા છે. ચલો 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 હજુ લઈ લે પછી શાંત હે. બહુ મસ્ત લાગે. એ ખાવાના પહેલા ચીઝ કર કોણ છે? પછી ખાવા ત્યાં ખાલી ટેસ્ટ માટે ખોલી છે. ચીઝ કર. ટેસ્ટ કર. જો બીજું વસ્તુ બતાવો હાટે. હું બધા આ બહારથી લઈને આવ્યા છે. એનો ઉપવાસ એટલે ઊભું નહીં થવાય એટલે અહીંયા બહારથી લઈને આવ્યા. તો અહીંયા અમારું જમવાનું પણ આવી ગયું છે અને હવે અમે પેટ ભરીને જમશું. કહી દો કે દમણ આવો છો. તમે જુઠ્ઠું બોલીને જતા રહ્યા, મને ના, ખબર ના, છે. જુઠ્ઠું બોલીને નહીં. એને તો કહી દો, ઘરમાં ભલે જુઠ્ઠું બોલું, એને કહી દઉં. જતા રહ્યા કે નહીં? જુઠ્ઠું બોલ દમણ. ના, ખોટી વાત પોલ ખુલી ગઈ છે. ખોટી વાત છે. મારી લાઈફમાં મેં અત્યાર સુધી દમણ જેટલી પણ વાર આવ્યો જ ને સચિન એમ કે સચિન એટલે સચિન કે ભાઈ દમણ આયા. દમણ જઈએ. હા,